तो दोस्तों युग ने तो ऐसा कुछ कर्म कर दिया पूरे इतिहास को खत्म कर दिया। युग ने तो ऐसा कुछ कर्म कर दिया कि पूरे इतिहास को खत्म कर दिया। और सही बात बोलो तो दोपहर को जो खाना खाया था वो सब हजम મેં તો કીધું આઝાદીની આખી ફિલ્મ આવે છે મારે મને ઉધરસ આવતી મેં કીધું ઉધરસ થઈ। तो दोस्तों काफी अच्छा लगा। काफी कुछ इन्फॉर्मेशन जो है उनकी वाणी में थी और काफी कुछ तैयारी करके आए थे। मगर दोस्तों लास्ट बट नॉट लिस्ट जिनको मैं बुलाने जा रहा हूँ दोस्तों, उनकी बात करूँ तो वो बहुत छोटी उम्र में बहुत बड़े अमीर हैं जो 11 देशों में घूम कर आए हैं। दोस्तों आज इस प्रोग्राम में जो उपस्थित हैं उनकी क्या बात करूं। कल ही हैदराबाद से आए हैं। कैम्ब्रिज यूनिवर्सिटी कह दो, ऑक्सफोर्ड यूनिवर्सिटी कह दो, काफी जगह पे स्टूडेंट को वो गाइडेंस देते हैं। और परिवर्तन उनका पहला नियम है, सब लोगों को चेंज करना वही उनका काम है। दोस्तों आदमी में कुछ भी हो, रावण हो या कंस, रावण हो या कंस, आदमी में कुछ भी हो, रावण हो या कंस, आपकी जोरदार तालियों के साथ बुलाना चाहूंगा। प्लीज वेलकम मिस्टर वंश। શ્રી નમસ્કાર। આજે હું તમને એક ડરપોક સસલા વિશે વાર્તા કહેવાનું છું। તો એક વૃક્ષ હતું, તેની નીચે સસલું આરામ કરતું હતું। તો તેને થોડીક વાર થઈ તો વૃક્ષ નીચેથી પાંદડું પડ્યું, તો તેને ડરી ગયું ને તેને લાગ્યું કે આકાશ પડે છે। તો તે ભાગવા મળે છે ને ત્યાં વચમાં શિયાળ મળે છે। તો પછી તે શિયાળને કહે છે, ભાગો શિયાળભાઈ, આકાશ પડી રહ્યું છે। તો પછી તેની સાથે સાથે શિયાળભાઈ પણ ભાગવા મળે છે। જ્યારે પછી વાંદરો મળે છે તેમને, પછી તેઓ વાંદરાને પણ કહે છે કે આકાશ પડી રહ્યું છે, ભાગો। તો તે ભાગતા ભાગતા સિંહની પાસે આવે છે ને સિંહને પણ કહે છે કે આકાશ પડી રહ્યું છે, ભાગો સિંહભાઈ। તો સિંહભાઈ કહે છે કે ક્યાં આકાશ પડી રહ્યું છે। તો સસલું વૃક્ષને નીચે જઈને વૃક્ષને પાસે જઈને કહે છે કે અહીંયા આકાશ પડી રહ્યું છે। તો ત્યાં જોવે છે તો સૂકા લીલા પાંદડા નીચે ખરી રહ્યા હોય છે। તો પછી સિંહ કહે છે ક્યાં આકાશ પડી રહ્યું છે। તો સસલું અંતે શરમાઈને ભાગી જાય છે। તે આપણે આ વાત ઉપરથી એ શીખ મળે છે કે આપણે જોઈ વિચારીને બીજાને કહેવું છે। વાહ